हाय दोस्तों, नमस्ते। હું અનિલ મકવાણા। દોસ્તો, આપ સૌ દોસ્તોનું સ્વાગત અમારા બ્લોગની અંદર। દોસ્તો, આજે આપણે આવી ગયા છીએ માર્કેટની અંદર। અત્યારે તમે જોઈ શકો બજાર, આ દિલ્હી ગેટ જઈ રહ્યો અત્યારે। તો અત્યારે માહોલ જુઓ, પબ્લિક જુઓ। અત્યારે પબ્લિક પણ દેખાઈ રહી હશે આપને। ચલો તમને બજારમાં ફેરવું। અત્યારે વાવાઝોડા સાથે પવન છે બહુ। અત્યારે પવન આવી રહ્યો અને ઠંડક બહુ થઈ ગઈ છે, જાણે કે વરસાદ આવ્યો હોય એવું લાગે। કંઈક અહીંયાથી 10-15 કિલોમીટર દૂર વરસાદ વરસ્યો હોય એવું લાગે। આ બધી દુકાનો છે। અત્યારે દિલ્હી ગેટ સાઈડ જઈ રહ્યો। 112 कॉलिंग करो, पुलिस पे हाजर। दोस्तों, आ बीजी वार आ रोड पर तमने फेवरू हूँ तो तमे जोई सको। શું ભાવ વાલી ભાઈ કેરી? કેરી લઈ જાઓ ને 120 રૂપિયા કિલો। તો દોસ્તો, અત્યારે કેરી પણ આવી ગઈ માર્કેટની અંદર। ખાધી કે નહીં ખાધી તમે કોમેન્ટ દ્વારા કહેજો। તમે તો ખાઈ લીધી એક વખતે લાઈન છોકરાનો ખાધી અને છોકરાને ખવડાવી। અત્યારે પેલો ભાઈ બી બ્લોગ બનાવી રહ્યો, આગળ જાય ફોટા પાડી રહ્યો। દિલ્હી ગેટ માર્કેટ। પહેલાં તો આપણે સિંગ લઈએ, સિંગ ખાવી છે તો સિંગની દુકાન અહીંયા બહુ મસ્ત ચણાનો ભઠ્ઠો છે। અહીંયા સિંગ માર્કેટ। આ ચણાવાલા અને સિંગ લઈ લઈએ 10 રૂપિયાની। भाई सिंग आपो 10 ની। 300 કે 310 300 શું ભાવ સિંગનું? 90 ની 500 10 ની કરો। આ જેણી સિંગ શું છે? પેલી હાલો 500 સિંગ કરજો નાની। दोस्तों, सिंग लई लीधी। खाता खाता फरीए बजार में। अत्यारे पब्लिक तो जोई रही है पण भले जोती। आ बधुं तमारा माटे थई रह्युं। दोस्तों, लाइक शेर और सब्सक्राइब करता रहो। आगे वधारवा मदद करो। दिल्ही गेट चौक से हाय दोस्तों, घरे से फोन आया तो घरों वाइफे कीधु कि केड़ा लेता हो। नानी दीकरी तो तारी तबियत नरम है तो केळानी शोधમાં પડીએ છીએ, કેળા લઈએ। તો ચલો આ સિમલા ગેટ સાઈડ આ કેળાની લાવી છે તો કેળા પૂછીએ શું ભાવ ભાઈ કેળા? 80 રૂપિયા અને આ હાલવાનો ભાવ એ જ। દોસ્તો, આ તો કેળા બહુ મોંઘા છે તો જોઈએ આ લારી ઊભી છે, પૂછીએ કે શું ભાવ છે। શું ભાવ ભાઈ કેળા? 70 રૂપિયા। 60 હાલ દો। दोस्तों, केड़ा लीए छे तो તમે જોઈ શકો અત્યારે। ठीक है, डजन पूरा करजो, कोई खराब ना होવો જોઈએ। बराबर कम्प्लीट છે।
થેન્ક યુ દોસ્તો કેળા લઈ લીધા તો હવે વાઈફે કીધું હતું કેળા લઈને આવજો તો કેળા લીધા આ ચોકના કહેવાય છે અમીર રોડ ચોક અમારા બરાબર આ સાઈડ સીધે સીધા જવાય છે સિમલા ગેટ આ દિલ્હી ગેટ સાઈડ આ ગઠામણ ગેટ અને આ રસ્તો જાય છે હાઈવે ઉપર યાની બનાસ ચોકડી હાઈવે તો દોસ્તો ચલો આ રસ્તા ઉપર તમને લઈ જાઉં આજે આ લકી કોર્નરમાં એક સાયકલ આપી છે સર્વિસ કરાવવા માટે તો હજી લઈ નહીં ગયો તો મારી બહેને મારા છોકરા માટે સાયકલ આપી હતી ચલાવવા માટે બરાબર તો એને સર્વિસ થોડી બાકી હતી તો સર્વિસ કરાવવા માટે આપીએ પછી લઈ જાય પણ હજી લઈ નહીં ગયો થોડા પૈસા ભેગા કરી અને પછી લઈ જશે તો જો જોઈ શકો દોસ્તો અત્યારે અમારા ભારતીબેન જેવા લાગ્યા યા બેન રિક્ષામાં બેઠા એ ભારતીબેન જેવા અમારા લાગી આ મોબાઈલની દુકાન છે કોઈ બી નાની મોટી મોબાઈલની એસેસરી મોબાઈલના કવર મોબાઈલ નવા લેવા હોય તો પછી કપડાનો મોલ પછી સિટી લાઇટ પહેલાં અહીંયા મોટું થિયેટર હતું એનું નામ જ સિટી લાઇટ હતું મેં પણ અહીંયા પિક્ચર જોયેલું છે મારા પપ્પા જોડે આ સિટી લાઇટમાં મોન મારા પપ્પા આવ્યા હતા ગદર પિક્ચર જોવા માટે શરૂમાં ગદર પિક્ચર નીકળ્યું ત્યારે આ સિટી લાઇટમાં તમે જોઈ શકો અત્યારે પછી એ પાડી અને આ મોટું કોમ્પ્લેક્સો બધા બનાવ્યા દુકાનો મોટી મોટી બહુ વિશાળ હતું પહેલાં 6 રૂપિયા ટિકિટ હતી ટિકિટ અહીંયા સિટી લાઇટ હતું આ જગ્યા ઉપર સિટી લાઇટ બહુ મોટી થિયેટર હતું આખા પાલનપુરનું વિશાળ અત્યારે છે પણ પાછળના ભાગમાં છે પણ જોઈએ જોવા હું નથી ગયો કદી પણ નાનું બન્યું પણ પહેલાં તો બહુ મોટું હતું જેવું અત્યારે સૂર્ય મંદિર છે અમારા પાલનપુરમાં એટલું મોટું વિશાળ 3 થિયેટર હતા તો દોસ્તો આ દુકાનો જોઈ શકો અત્યારે મોટો મોલ છે મેડિકલ બી અહીંયા આવી છે તો જુઓ આ સિટી લાઇટ રોડ આ હીરા બજાર છે અમારે આ ગલીને હીરા બજાર કહેવાય તમે જોઈ શકો અહીંયા દોસ્તો તો બ્લોગમાં જોડાઈ રહેજો આજે તમને એક ભવ્ય દર્શન કરાવું મારા પાલનપુરના કહેવાય છે ભાઈ બનાસ ગોળાય યાની કે પહેલાં સામે દેખાવું ત્યાં અહીંયા બનાસ હોટલ છે મોટી એટલે આ ચોકનો બનાસ ગોળાઈ કહેવાય તમે જોઈ શકો અત્યારે આ ભાઈ જાય ને એ અમારા રૂપાલના ભાઈ છનાભાઈ માસ્તર એમનો દીકરો હતો એને કે મારો ભાઈ યસ સાહેબ આગળ જો હા